રાજકોટના રેન્જ આઈજી નિલિત રાય જ્યારથી તેમની નિમણૂક થઈ છે ત્યારથી સતત તેઓ ચર્ચાની અંદર રહે છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે નિલિત રાય એ રાજકોટ રેન્જ અંતર્ગત આવતા તમામ જિલ્લાઓની અંદર એક લોક દરબાર યોજી રહ્યા છે અને આ જ લોક દરબારની તારીખો સામે આવતાની સાથે જ કેટલાક લોકો એ અત્યારે ભૂગર્ભમાં ઉતર્યા છે તો કેટલાક લોકો એ ક્યાં ગયા છે તેની પણ કોઈને જાણ નથી। શું એ કારણો છે કે લોકો ભૂગર્ભમાં ઉતરવા માંડ્યા, કયા કારણો છે કે લોકો એ અચાનક ફરાર થયા, વિગતે ચર્ચા કરીશું આ અહેવાલમાં। ગુજરાતની સૌથી લાંબી રેન્જ ગણાતી કેટલાક વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતની અંદર એ ગાંધીનગર, બનાસકાંઠા અને સૌરાષ્ટ્રની અંદર આવેલી રાજકોટ રેન્જ। રાજકોટ રેન્જ આઈજી અંતર્ગત આવતા એ 5 જિલ્લાઓ કે જેમાં સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ 5 જિલ્લાઓનો સમાવેશ થાય છે, જેમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને દ્વારકા। સૌરાષ્ટ્રના 5 જિલ્લા અંતર્ગત આવતી રેન્જ આઈજી એટલે રાજકોટ અને એ જ રાજકોટ રેન્જ આઈજી તરીકે નિમણૂક પામેલા નિલિત રાય જ્યારથી રાજકોટ પહોંચ્યા છે ત્યારથી જ ચર્ચાનો વિષય બન્યો છે કે શું હવે રાજકોટની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને જે સવાલો ઉઠતા હતા એ હવે રાજકોટ રેન્જમાં ક્યાંય નહીં ઉઠે। નિલિત રાયે રાજકોટ પહોંચતાની સાથે જ પહેલી મુલાકાત એ ગોંડલ લે છે અને ગોંડલની અંદર 2 જ દિવસની અંદર અધિકારીઓએ કામ કરવા લાગે છે। ત્યારબાદ મોરબીની મુલાકાતે પહોંચે છે, મોરબીથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી જામનગર અને જામનગરની મુલાકાત બાદ જામનગરની અંદર અસામાજિક તત્વોની સામે કાર્યવાહીની શરૂઆત થાય છે અને મેગા ડિમોલેશનની કામગીરીની શરૂઆત થાય છે। આ તમામની વચ્ચે મહત્વપૂર્ણ એક દ્રશ્યો સામે આવે છે કે જામનગરની મુલાકાત બાદ જામનગરના કેટલાક અસામાજિક તત્વોએ બગીચો સાફ કરવા લાગે છે। એક એવા અધિકારીની નિમણૂક રાજકોટ રેન્જની અંદર થઈ છે કે જેઓ આવતાની સાથે જ અસામાજિક તત્વોની સામે કાયદાનો સકંજો એમનેમ કસાઈ ચૂક્યો હોય એવી વાત કહીએ તો પણ કદાચિત નવાઈ નથી, કેમ કે રાજકોટ રેન્જ અંતર્ગત આવતા તમામ જિલ્લાઓની અંદર અસામાજિક તત્વોની સામે કાયદાનો સકંજો કસાઈ ચૂક્યો હોય એ વાત હવે નક્કી છે। ગોંડલ હોય કે પછી મોરબીની અંદર પોલીસ અધિકારીઓએ ફરિયાદ ન નોંધતા હોવાની ફરિયાદો ઉઠે કે પછી જામનગરની અંદર અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણ હોય, તમામ જગ્યા ઉપર નિલિત રાય આવતાની સાથે જ કડક કાર્યવાહીની શરૂઆત થઈ ચૂકી છે અને હવે આ તમામની વચ્ચે નિલિત રાય રાજકોટની અંદર રાજકોટ રેન્જ અંતર્ગત આવતા તમામ જિલ્લાઓના એ વ્યાજખોરી સંબંધિત ફરિયાદો સાંભળવા માટે બેસવાના છે। 1 અને 2 તારીખે રાજકોટ રેન્જ આઈજી ઓફિસ નજીક એ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે કે જ્યાં વ્યાજખોરીથી પીડાતા હોય એ લોકો માટે સાંભળવા માટેનું એક લોક દરબારનું આયોજન કરાયું છે અને આ જ લોકમેળા દરમિયાન અનેક લોકોની સામે સીધી ફરિયાદો પણ દાખલ થશે, અનેક લોકોની સામે કાયદાનો સકંજો પણ કસાશે। કેટલાક એવા પણ લોક દરબારની અંદર ફરિયાદીઓ આવશે કે જેમણે જે તે જિલ્લાની અંદર ફરિયાદ કરી એના વર્ષો વીત્યા હશે પરંતુ એ ફરિયાદની સામે જો કોઈ કાર્યવાહી નહીં થઈ હોય તો આ વખતે ત્યાં સીધી ફરિયાદ પણ દાખલ થશે અને જે તે અધિકારીઓની સામે પણ કદાચિત કાર્યવાહી કરવી પડે તો એ પણ થાય તેવી સ્થિતિનું નિર્માણ થાય તો કદાચિત નવાઈ નથી। હવે આ તમામની વચ્ચે જોવાનું રહેશે કે રાજકોટ રેન્જ આઈજી નિલિત રાયની 1 અને 2 એપ્રિલના રોજ યોજાનાર એ લોક દરબારની અંદર કયા પ્રકારની ફરિયાદો મળે છે, કયા જિલ્લાની અંદરથી સૌથી વધારે ફરિયાદ આવે છે અને કયા પોલીસ મથક વિસ્તારની અંદરથી સૌથી વધુ ફરિયાદો એ લોકમેળા દરમિયાન એ લોક દરબાર દરમિયાન આવે છે અને જો એ લોક દરબાર દરમિયાન વધુમાં વધુ કોઈ એક પોલીસ સ્ટેશન અંતર્ગત ફરિયાદો સામે આવે છે તો કદાચિત એ પોલીસ અધિકારી સામે પણ કાર્યવાહી થાય તેવા સંકેતો અત્યારે દેખાઈ રહ્યા છે। વર્ષો પહેલાની એ છાપ કે જે અમરેલી જિલ્લાની અંદર જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવતા હતા ત્યારે જે છાપ ધરાવનાર નિલિત રાય એસએમસીના વડા તરીકે આવ્યા અને એસએમસીના વડાથી રાજકોટ રેન્જ આઈજી તરીકે પ્રમોટ થઈને પહોંચ્યા ત્યાં સુધી એકને એક છબી ધરાવતા ઈમાનદાર અધિકારી અને બેબાક અધિકારી કે જ્યાં એ કોઈ વિસ્તારની અંદર જાય કે કોઈ એ ગુનેગારની સામે જાય, નિલિત રાયનું નામ સાંભળતા જ જે ગુનેગારો એ કાપી રહ્યા છે
એ ભયનો માહોલ છે, એ જ ભયનો માહોલ આ લોક દરબારની તારીખો જાહેર થતાની સાથે જ અત્યારે જોવા મળી રહ્યો છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આ 2 દિવસના લોક દરબારના કાર્યક્રમ દરમિયાન શું કઈ કાર્યવાહીઓ થાય છે અને કાર્યવાહીની સામે કેટલા ગુનેગારો અથવા તો કેટલા વ્યાજખોરોની સામે ફરિયાદો દાખલ થાય છે, વ્યાજખોરોની સાથે સાથે કેટલા અધિકારીઓની સામે ફરિયાદ દાખલ થાય છે, એ પણ જોવાનું રહેશે.